ગૃહ આયોજિત તોફાની વાયરા 7 હું કાજલ વિઠલાણી અને હું અંજલ શાહ અને હું દિયા ભટ્ટ આપ સૌનું આજની આ સંગીતની સુરીલી સફરમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન કુલ 28 કાર્યક્રમો થયા, જેવા કે દેશભક્તિના ગીતો, જેમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓએ ગીત રજૂ કર્યા. 6 પ્રોગ્રામ વરસાદી વાયરાના, જેમાં ઘણી બધી જનની બહેનોએ સુંદર રીતે પાર્ટિસિપેટ કર્યું, તેમજ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા. અન્ય પ્રોગ્રામ ફક્ત વિદ્યાર્થીઓ માટે કર્યા, જેમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને જૂની નવી ફિલ્મોના ગીતો રજૂ કર્યા. 4 પ્રોગ્રામ પ્રોફેશનલ આર્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા, જેમાં શ્રીમતી કાજલબેન છાયા અને કૌશલભાઈ છાયા ગાંધીધામથી આવ્યા હતા. વિક્રમભાઈ લાગડિયા અમદાવાદથી, અમિતભાઈ ઠક્કર અને દીપ્તિબેન દેસાઈ અમદાવાદથી તેમજ નાયક સાહેબ નવસારીથી આવ્યા હતા. 2 પ્રોગ્રામ સ્પીક મેકે દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બંને પ્રોગ્રામમાં બધી સ્કૂલોના મળી આશરે 450 જેટલા બાળકો હાજર રહ્યા હતા. એકાદ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કવિ શ્રી શોભિત દેસાઈને પણ બોલાવ્યા, જેઓએ શ્રી ગાલિબ અને શ્રી મરીઝ પર સતત અડધી કલાક સુધી વાત કરી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સંગીત નાટ્યમ એકેડમી આયોજિત શ્રી ચારે દીક્ષિત ડ્રામા રજૂ થયું. 3 થી 4 કવિ સંમેલન રન કરવામાં આવ્યા. ખ્યાતનામ કવિઓ રહીશ મણિયાર, અનિલ છાવડા, ઉષાબેન ઉપાધ્યાય જેવા સુપ્રસિદ્ધ કવિઓ પણ હાજર રહ્યા. આ રીતે કુલ મળીને 28 થી 29 પ્રોગ્રામ થયા. છેલ્લા કાર્યક્રમ 15મી જૂન 2024ના કરવામાં આવ્યો, જેમાં ફરી એકવાર કાજલબેન અને કૌશલ છાયા તેમજ દક્ષ છાયા આવ્યા, જે કાર્યક્રમ બધાએ ખૂબ જ મન ભરીને માણ્યો. ગાના સાથે આપ સૌ શરૂઆતથી સતત જોડાયેલા છો અને આપણા સહકાર થકી ગાના આટલા અને આવા સરસ કાર્યક્રમો રજૂ કરી શક્યું છે. તે ગાનાની યાત્રા આગળ સુંદર રીતે ચાલતી રહે અને આપ સૌનો સહકાર સતત મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ. આજે તોફાની વાયરા 7નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપ સૌને આવકારતા આનંદની લાગણીઓ અમે અનુભવીએ છીએ. આપનું અહીંયા આપ રીતે પરિવાર સહ આવવાનું ગાનાને આગળની પ્રવૃત્તિ કરવાનું બળ પૂરું પાડે છે. આપના તરફથી અગાઉ જે રીતે આર્થિક સહયોગ મળ્યો છે એ મુજબ આગળના કાર્યક્રમો માટે પણ મળશે, તો આપણી આ સંગીત યાત્રા સતત આગળ ધપતી રહેશે. ગાનાની શરૂઆત પછી વસાહતમાં સંગીતનો સુંદર માહોલ જામ્યો છે. આશરે 150 થી 200 ભાઈ બહેનોને સંગીતની સાધના થાય છે. આવો આપણે સૌ સાથે મળી આજનો કાર્યક્રમ માણીએ. તોફાની વાયરા. તોફાની વાયરા એટલે સંગીતની સુરમય સફર. તોફાની વાયરા એટલે જૂના નવા અદ્ભુત ગીતોને માણવાનો સમય. તોફાની વાયરા એટલે બાળકોથી લઈ અબાલ વૃદ્ધ સૌની સુરીલી પ્રતિભા માણવાનો સમય. તોફાની વાયરા એટલે કેસીઓના સૂર તથા તબલાના થાટે ઝૂમવાનો સમય. તો ચાલો માણીએ 1 2 3 નહીં, 4 5 6 પણ નહીં, 7 સુરોનો સરવાળો આપણા સૌનો. તોફાની વાયરો 7 સૌને સંગાથ. આજે 28 સપ્ટેમ્બર, આજનો દિવસ ભારતીય સંગીત દુનિયાનો એક યાદગાર દિવસ. આપણા ભારતની સૌથી લોકપ્રિય ગાયિકા, ભારત કોકિલા, સુર સામ્રાજ્ઞી શ્રી લતા મંગેશકરજીનો જન્મદિવસ. તોફાની વાયરા 7 અને લતા દીદીનો જન્મદિવસ, કેવો અદ્ભુત સમન્વય. તો ચાલો આજના આ તોફાની વાયરાની સાંજને લતા મંગેશકરજીના નામે સમર્પિત કરીએ અને સુરોની અદ્ભુત દુનિયાની સફરે જઈએ. આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું અને સાથે જ પ્રભુનું સ્મરણ પણ કરીએ.
ફોટો પાડે ફોટો થેન્ક યુ સો મચ બનાવેલ. આપની આ સુંદર પ્રાર્થનાથી રજૂઆતથી આજનું વાતાવરણ ખરેખર પોઝિટિવ એનર્જીથી ભરપૂર થઈ ગયું છે. હવે હું ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના કન્વીનર શ્રી નરેશભાઈ પૂજારાને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. સમય થોડો વધી ગયો છે, આપણે બહુ લંબાવીશું નહીં. ગાના વિશે આપ સૌ જાણો છો બધી જ વાત. નવા મહેમાનો છે પણ એમને મેં બાય લેટર બાય વોટ્સઅપ બધી માહિતી આપી દીધી છે. આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આથી વિશેષ કંઈ આગળ આપણે આજે બોલતા નથી, કારણ કે આગળની પ્રોગ્રામને આગળ તપાવીએ. અને પાછળ ઉભેલા અને પ્લીઝ થોડી વાર રાહ જોજો. ચેરની વ્યવસ્થા થઈ ગયેલી છે, થોડી વારમાં જે ચેર લગાવશે. 5-10 મિનિટ રાહ જોજો પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અંકલ. હવે હું ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના સહ કન્વીનર શ્રી મનોજભાઈ આનંદપુરાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મહેમાનગણોનો પરિચય આપે. આજના આપણા મુખ્ય મહેમાન ડૉક્ટર કૌશલ ઓઝા, તેમણે શાળા અભ્યાસ ભાવનગરથી કર્યો અને ભાવનગરમાંથી BHMS ડૉક્ટર થયા. ડૉક્ટર થયા બાદ માતુશ્રી ભાવનાબેન તરફથી એક મંત્ર મળ્યો, નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. આનાથી મોટિવેટ થઈને કેટની પરીક્ષા આપી અને પાસ થઈને MBA કર્યો. પણ અભ્યાસુ જીવ એટલેથી ન અટકતા દિલ્હીમાં 1 વર્ષ માટે UPSCનું કોચિંગ લીધું. 2012માં GPSCની પરીક્ષા આપી અને ડેપ્યુટી મામલતદાર અને ત્યારબાદ રિસફલિંગમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર પણ બન્યા. પણ હજુ મનમાં પેલો મંત્ર તો ચાલતો જ હતો કે નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. જેથી ફરીથી 2014માં GPSCની પરીક્ષા આપી અને ઓવરઓલ 17મો રેન્ક અને DYSPમાં ફર્સ્ટ રેન્ક સાથે પાસ કરી અને આજે અહીંયા આપણી સાથે છે. ડૉક્ટરમાંથી સિવિલ સર્વન્ટ અને ત્યારબાદ લગભગ જેને કહી શકાય કે બહુ હાર્ડ એરિયા ગણાય છે એવું DYSPની પોસ્ટ માટે કેમ જવાનું નક્કી કર્યું. તો કુશલ ઓઝા સાહેબ એવું જણાવે છે કે સમાજ જીવનના વિવિધ પડકારો અને પાસાઓમાં કામ કરવાની અને સમાજ નિર્માણમાં ભાગીદાર થવાની ઈચ્છા વધુ પ્રબળ બનતા સિવિલ સર્વન્ટની પરીક્ષાની તૈયારી કરીને સિવિલ સર્વન્ટ બન્યા. ડૉક્ટર કૌશલ ઓઝાના પત્ની નેહા ઓઝા પણ સુંદર ગાયક છે અને તેમણે પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે. તેમની એક દીકરી નામે હિરવા છે. તો આપણે સૌ કૌશલ ઓઝા સાહેબનું તારીફથી સ્વાગત કરીશું અને હું નરેશભાઈને વિનંતી કરીશ કે ઓઝા સાહેબને સન્માનિત કરે.
ઓઝા સાહેબને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. સૌપ્રથમ તો આજના કાર્યક્રમમાં હું અને મારા ફેમિલી મેમ્બર મેં થોડું આવવામાં લેટ થયું એ બદલ આપ સૌનો હું ક્ષમા માંગુ છું. આજના આ તોફાની વાયરા 7 કાર્યક્રમમાં જ્યારથી હું અંકલેશ્વરમાં પોસ્ટેડ થયો ત્યારથી આના વિશે સાંભળી રહ્યો છું અને ખૂબ ઉત્સુકતાપૂર્વક અમે સૌ આની રાહ જોઈ રહ્યા હતા. નરેશભાઈને મળવાનું થયું, શાસ્ત્રી સાહેબને મળવાનું થયું, સુનિલભાઈને મળવાનું થયું, મનોજભાઈ સાથે પણ વાત થઈ કે ખૂબ સરસ કાર્યક્રમ અહીંયા થાય છે અને આજની આ આખા હોલને ખચોખચ ભરેલો જોઈ અમુક લોકો પાછળ પણ ઊભા છે એ જોઈને એવું લાગે છે કે આ કાર્યક્રમ ખરેખર ખૂબ મજાનો થવા જઈ રહ્યો છે. સાથે સાથે આ કાર્યક્રમના આયોજન કરતા ગાના ગ્રુપ, સહયોગી જે છે શુભશ્રી પિગમેન્ટ્સ લિમિટેડ તથા રોટરી ક્લબનો પણ હું ખૂબ ખૂબ આભારી છું મને આ કાર્યક્રમમાં આમંત્રણ કર્યું તથા આટલો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું. આપણા અતિથિ વિશેષ શ્રી હિંમતભાઈ સેલડિયા, શ્રી સુનિલ નેવે સાહેબ, શ્રી કે શ્રીવત્સન સાહેબ, શ્રી તુષાર પ્રભુ સાહેબ તથા શ્રી બંકિમ શાહ સાહેબ તથા શ્રી રવિન્દ્ર ખરાત સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આટલા સરસ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા છે. હું સવારથી વિચારતો હતો કે આ ઉદ્બોધનમાં મારે શું બોલવું જોઈએ. મને એમ લાગ્યું કે ઘણું એની ઉપર એસે લખી શકું, ખૂબ સરસ સરસ બોલી શકું, પણ મારે આજના આ કાર્યક્રમે મારી જે સંગીત પ્રત્યેની મારી પોતાની જે દિલની અભિવ્યક્તિ છે એ ખૂબ જ ટૂંકાણમાં રજૂ કરવી છે. સંગીત જે છે એ મારા જીવન સાથે સૌપ્રથમ ધોરણ 10માં જોડાયું. આમ તો મારા ફેમિલીમાં સંગીતનું વાતાવરણ છે. મારા ફઈ પણ પોતે વિશારદ છે. મારા ધર્મપત્ની અને મારી દીકરી પણ સંગીત શીખી રહી છે, ક્લાસિકલ સંગીત. એક છે મારા વાઈફ છે 4th યરમાં જ આવ્યા છે અને દીકરી છે 3rd છે. પણ મારા 10મા ધોરણથી ખરેખર સંગીતની શરૂઆત થઈ. મારા 10મા ધોરણમાં મેં સંગીત વિષય રાખેલો. પરંતુ સંગીતની ખરેખર અહેમિયત જ્યારે મારું સિલેક્શન ડીવાયએસપીમાં થયું, અમે લોકો ટ્રેનિંગમાં હતા, ત્યારબાદ અમે કમાન્ડો ટ્રેનિંગમાં ગયા અને અમારા કમાન્ડો ટ્રેનિંગના આઈજી સાહેબ છે એ અમારી ટ્રેનિંગ જ્યારે પણ આખો દિવસ ટ્રેનિંગ રિગરસ ટ્રેનિંગ ચાલે, એમ કમાન્ડો ટ્રેનિંગ તો કેવી હોય, તો ત્યારે એમને કીધું કે સંગીત જે છે એ જીવનના તમામ પ્રકારના સ્ટ્રેસ, થાકને દૂર કરવાનું એક બહુ મોટું માધ્યમ છે. અમારા સાહેબ પણ ખૂબ સરસ ઇન્સ્ટ્રુમેન્ટ વાદક હતા. એ પોતે પણ કીબોર્ડ પ્લે કરતા અને અમને બધાને પણ ખૂબ પ્રોત્સાહિત કર્યા અને એટલે જ મને ત્યારેનું મહત્ત્વ સમજાયું કે ખરેખર સાચી વાત છે. માણસને ક્રિએટિવ બનવા માટે, માણસના આખા દિવસના જીવનના તમામ થાકને દૂર કરવા માટે સંગીત થેરાપીનું કામ કરે છે. અને એટલા જ માટે જ્યારે મારા વાઈફ પણ અમારી ટ્રાન્સફરમાં દરેક વખતે એની ટ્રાન્સફર ન થઈ શકે એટલે ગવર્મેન્ટ જોબમાંથી પછી રાજીનામું આપ્યું, તો પછી શું કરવું એવો ઓપ્શન આવ્યો તો અમે સૌ પ્રથમ જે કારકિર્દી કહેવાય કે જેને કહેવાય કે એક સારામાં સારી પ્રવૃત્તિ જીવનમાં એનું સ્થાન લે એના માટે સંગીતને પસંદ કરીએ. અને હાલમાં એ 4 વર્ષ જેટલો સમય છે અને પોતે એમાં આગળ વધી રહ્યા છે અને પોતાના પણ ગીતો બનાવી રહ્યા છે અને શીખી રહ્યા છે. તો સંગીતનું મારા માટે ખૂબ મહત્ત્વ છે અને આપ સૌને પણ આનો ક્યાંક ને ક્યાંક આવો અનુભવ થયો જ હશે અને નહીં થયો તો આજે થઈ જશે. આજના આ કાર્યક્રમને નિહાળ્યા અને માણ્યા બાદ તો આજે લગભગ 22 જેટલા પાર્ટિસિપન્ટ્સ છે આપણી વચ્ચે, તો એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને અહીં ઉપસ્થિત રહેવા બદલ તમામ શ્રોતાગણનો પણ સ્વાગત કરું છું અને મને અહીં બોલાવ્યા બાબત ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. આજના આપણા અતિથિ વિશે હિંમતભાઈ સેલડિયા. મોટા સમઢિયાળાના વતની હિંમતભાઈએ બીકોમ LLB સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ વલ્લભ વિદ્યાનગરથી કર્યો. તે દરમિયાન ગુજરાત 13 બટાલિયન NCC B તથા C સર્ટિફિકેટમાં પરીક્ષા પાસ થયા
અને સાથે સાથે ગુજરાત 13 બટાલિયનના સિનિયર અંડર ઓફિસર તરીકે કામ કર્યું. વર્ષ 1992માં સરદાર પટેલ સેવા સમાજ અંકલેશ્વરની સ્થાપના કરી અને અનેક સામાજિક સંસ્થાની સ્થાપના કરી અને સેવાકીય પ્રવૃત્તિ કરી, જેવી કે માનવ સેવા સેવું ટ્રસ્ટ, સરદાર ધામ અમદાવાદના ટ્રસ્ટી છે, અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટના વાઇસ ચેરમેન છે, ખોડલધામ કાગવાડના પણ ટ્રસ્ટી છે, સ્વામિનારાયણ ગુરુકુલના સ્થાપક અને માનદ મંત્રી તરીકે હાલ કાર્યરત છે. 1984માં મોટા સમઢિયાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે પણ સેવા આપી. સાથે સાથે ખૂબ આર્થિક પ્રવૃત્તિઓ પણ કરી. એમની કંપનીઓ જેવી કે નીલકમલ ટાયર રિટ્રેડર્સ, જીવન ફેબ્રિક્સ, મર્ક્યુરી બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ, HBM કોર્પોરેશનના નામે બળો વેપાર પણ કરે છે. એવા આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સલડિયા, હું નરેશભાઈને વિનંતી કરીશ કે હિંમતભાઈને સન્માનિત કરે. હિંમતભાઈ પોતાનો પ્રતિભાવ આપશે. ગાના મ્યુઝિક લવર્સ સહયોગી સંસ્થા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા શુભશ્રી પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી તોફાની વાયરા 7 આજના આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અંકલેશ્વર ડીવાયએસપી શ્રી કુશલ ઓસા સાહેબ, રોટરી ક્લબના પ્રમુખ શ્રી સુનિલ મેવે સાહેબ, શુભશ્રી પિગમેન્ટના ચેરમેન શ્રી વત્સન સાહેબ, ઉપસ્થિત વસાહતના વડીલો, બાળકો તથા આ પ્રસંગમાં ભાગ લેનાર સર્વ ટીમને મારા નમસ્કાર. અંકલેશ્વર વસાહતના સૌ વડીલો તેમજ બાળકો દ્વારા ગાના મ્યુઝિક લવર્સ વસાહત છેલ્લા 9-10 વર્ષથી અનેક પ્રવૃત્તિઓ એક્ટિવ છે અને આવા પ્રસંગમાં હું તો હાજર રહેતો જ નથી, પણ પ્રોગ્રામમાં આવ્યો છું તો આ પ્રોગ્રામ ખૂબ સરસ તેમજ ખૂબ જ મજા એવો હોય એવું લાગે છે. લોકો નિવૃત્તિ અને ગડપણને બોજારૂપ સમજી લેતા હોય છે. આવા અવનવા પ્રોગ્રામ કરનારા આ ચહેરા અને આ બાળકોના આનંદ જોઈને આ નિવૃત્તિ જીવન એવો પડાવ જ્યાં તમે જીવન વિચારીને ડગલા માંડો છો તો આનંદ ને આનંદ છે. વિચારીને બોલવું, શરીરને માફક આવે એટલું જ ખાવું, પૂછી નહીં તો માગી સલાહ પણ ન આપવી. વ્યક્તિ કે પરિવાર આખો જોખમમાં મુકાતો હોય તેવા સંજોગોમાં જ્યારે ઊભા થાય એ સમયે જ બોલવું, એ અભિપ્રાય આપવો એ નિવૃત્તિ અથવા તો બાળકો આર્થિક કે અન્ય વ્યવહાર માટે કોઈ આ વ્યવહાર સોંપવો નહીં. અને આ ફેરફારો શરીરના નિયમ પ્રમાણે, ઉંમર પ્રમાણે અમુક પ્રવૃત્તિઓ આવતા જ હોય છે. એમાંય સંગીત એવી પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ તણાવમાંથી મુક્ત થઈ શકે છે. કાનથી સાંભળેલી વાતોની અસર જીભ ઉપર થાય અને જીવનથી બોલાયેલ દરેક શબ્દોની અસર સીધી આપણા સ્વાસ્થ્ય ઉપર પડે. જેવી રીતે શારીરિક ક્ષમતા માટે ફિઝિકલ એક્સરસાઇઝની જરૂર છે, એવી જ રીતે માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે અને સ્વાસ્થ્ય રહેવા માટે સંગીત એટલું જ જરૂરી છે. સંગીત પ્રાણાયામ છે, સંગીત ધ્યાન કામ કરે છે, સંગીત એક મેડિટેશન કહી શકાય, સંગીત સાધના છે, સંગીત પૂજા છે, સંગીત આરતી છે. એટલો તો જેના જેવા વિચારો તેવી તેની પ્રવૃત્તિ અને આવી પ્રવૃત્તિ ચાલતી રહે એ ખૂબ જરૂરી છે. અને આ સૌ વડીલો અને બાળકો ધન્યવાદને પાત્ર છે કે આ પ્રવૃત્તિ સાથે જે લોકો જોડાયેલા છે તે સૌને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા કાર્યક્રમો જે ચાલે જ રહ્યા છે એ સતત ભવિષ્યમાં ચાલતા રહે એ મારી શુભેચ્છા છે. આ કાર્યક્રમમાં હું હિંમત સેલડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ વતી તેમજ મારા ઉદ્યોગ મંડળના બધા પ્રમુખો અથવા તો બધા સભ્યો વતી
આ કાર્યમાં અમારા તરફથી જ્યારે પણ જે પણ પ્રકારની મદદ જરૂર હોય ત્યારે આપની સાથે ઊભા રહીશું. તેમજ ઉદ્યોગ મંડળ વતી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ આવા કાર્યક્રમો કાયમ થતા રહે. એમ જ આપણા વસતમાં જે લેવલે અનેક કાર્યક્રમો થાય છે તેમાં વધારો થાય તેવા મારા ઉદ્યોગ મંડળ વતી દરેકની મદદની ખાતરી આપું છું. આ પ્રસંગે ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે મને આમંત્રિત કરી મને 2 શબ્દો બોલવાની તક આપી અને મારું જે બહુમાન કર્યું તે બદલ આપ સૌનો ફરી હું આભાર માનું છું. અને આ કાર્યક્રમ સહયોગી રોટરી ક્લબ અંકલેશ્વર તેમજ શુભશ્રી પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ગાના મ્યુઝિક લવર્સ ને ફરી એકવાર સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત. અસ્તુ. અહીંયા 3-4 ખુરશી આગળ છે પાછળ ઉભેલામાંથી, વચ્ચે બી 1-2 ખાલી છે. આપણા બીજા અતિથિ વિશેષ સુનિલ નેવે, તેઓએ બીકોમ LLB અને ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો અભ્યાસ કરેલ છે અને નેવે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડના ઓનર છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઓફિસ છે એમની. સુનિલ નેવે 2008માં JCEIના પ્રેસિડેન્ટ બન્યા અને ત્યારબાદ ટ્રેનિંગના મહારથી બન્યા. લગભગ 1000થી વધારે લોકોને EPS, કોર્પોરેટ ટ્રેનિંગ અને બિઝનેસ ટ્રેનિંગ આપી ચૂક્યા છે. અત્યારે તેઓ સહકાર ભારતી ભરૂચ ડિસ્ટ્રિક્ટના પ્રકોષ્ઠ પ્રમુખ છે. લાયન્સ વેલફેર ફાઉન્ડેશનના ચેરમેન છે. 2014 અને 15માં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી ચૂકેલ છે. 2023માં ઝોન ચેરમેન એટ સિનિયર મેમ્બર એસોસિએશન ઓફ JCI ઇન્ડિયા રહી ચૂક્યા છે. પ્રેસિડેન્ટ ધ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસ એસોસિએશન તરીકે કાર્યરત છે. ઘણી બધી વિવિધ સંસ્થાઓમાં ટ્રસ્ટી છે, જેવી કે ટ્રસ્ટી તરીકે કામ કરે છે. નર્મદા આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર સેવા મંડળ, અંકલેશ્વર રોટરી વેલફેર ટ્રસ્ટ, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્ર મંડળના ટ્રેઝરર પણ છે અને અત્યારે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પણ છે. તો હું આપણા શાસ્ત્રી સાહેબને વિનંતી કરીશ કે સુનિલ નેવેને સન્માનિત કરે. સુનિલ નેવે પોતાના પ્રતિભાવ આપશે. હેલો, ગુડ ઇવનિંગ. અવાજ આવો જોઈએ યાર. ગુડ ઇવનિંગ. યસ, રોટરી ક્લબનો ઓલ ધ ડિગ્નિટીઝ ઓન ધ ટેબલ ઓફ ધ ટેબલ. હું વધારે ટાઈમ નહીં લઉં. જ્યારે હું રોટરી ક્લબનો પ્રમુખ બન્યો ત્યારે મેં મારું વિઝન આપેલું, વિઝન સ્ટેટમેન્ટ, મારું વિઝન મેં કીધેલું કે હું આવું કરીશ. અને સૌ પ્રથમ જ્યારે મારા વર્ષની શરૂઆત થઈ, અતીતભાઈ અહીંયા બેઠા છે, એમણે કીધું 7 સુરોના સરનામે આવો એક સંગીતનો કાર્યક્રમ કરીએ. એ કાર્યક્રમ પણ મેં રોટરી ક્લબ અમે સહભાગી થયા. તે જ દિવસે નરેશભાઈ સાથે અમે બેઠા અને આવી વાત થઈ અને એમણે કીધું કે ગાના ક્લબનું પણ આવું છે. એટલે મેં તે દિવસે પણ સ્ટેજ પરથી એવી જાહેરાત કરી કે નરેશભાઈ, આપણે ગાના ક્લબ સાથે પણ રોટરી ક્લબ જોડાશે ને આવો સંગીતમાં આપણે કાર્યક્રમ કરશું. ફરી આજે બીજી એવી એક જાહેરાત કરું છું કે હમણાં જ હરીશભાઈ સાથે અહીંયા બધા મિત્રો અહીંયા બેઠા છે, બંકીભાઈ બેઠા છે, તુષારભાઈ બેઠા છે, એમની સાથે હમણાં જ અમારી ચર્ચા થઈ અને જ્યારે આજે કહેવામાં આવ્યું કે આજે લતાજીની બર્થડે છે, તેમના જન્મદિવસે બીજી એક જાહેરાત કરીએ છીએ કે ટૂંક જ સમયમાં જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં લતા કી કહાની ગુજરાત કી જુબાની એવો એક્સલન્ટ મ્યુઝિકનો પ્રોગ્રામ આપણે રોટરી ક્લબ તરફથી આપણે કરવા જઈએ. અને એ જ સંસ્કૃતિના વારસા માટે આ બધા જ અંકલેશ્વરની જનતા જાણે છે
કે અમે રોટરી ક્લબ અંકલેશ્વર ખૂબ જ મોટા પાયે નવરાત્રિ કરે છે, તો આ બધા જ એ નવરાત્રિમાં પણ તમે પાર્ટિસિપેટ કરો. પણ એની સાથે સાથે કેવી જાહેરાત કરું છું કે લતાજી કી કહાની ગુજરાત કી જુબાની એ થોડો ખર્ચાળ છે, એટલે બધા બેઠા છે તો આજથી તમે માત્ર રોજના 50 રૂપિયા ભેગા કરવાનું ચાલુ કરજો. તે પ્રોગ્રામ જોવાની મજા આવશે. ફરીથી આ કાર્યક્રમના મને બોલાવ્યો અને નરેશભાઈ અને આખી ટીમ ને ખૂબ ખૂબ આભાર માનું છું. અને રોટરી ક્લબ એક એવી સંસ્થા છે કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે ઊભા રહીશું. અને અંકલેશ્વરમાં એક સાંસ્કૃતિક સંગીતનો વારસો આપણે બધાને જ પીરસીએ એવા મારા પ્રયત્ન રહેશે. થેન્ક યુ વેરી મચ. આપણા બીજા અતિથિ વિશેષ કેસરી વત્સન. ભાગ્યે જ આમાંથી કોઈ એવું હશે કે જે કેસરી વત્સનને ન ઓળખતું હોય. તેઓ કેમિકલ એન્જિનિયર છે અને સુપરશ્રી પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. તેમની કંપની વિવિધ કેમિકલ બનાવે છે અને આપણા સર્વ માટે ગર્વની વાત છે કે 85% એક્સપોર્ટ કરે છે. તેમને રાજીવ ગાંધી એન્વાયરમેન્ટ એવોર્ડ ફોર ક્લીનર ટેકનોલોજી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ક્લીનર પ્રોડક્શન એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ ધ ક્લીનર પ્રોડક્શન ટેકનિકનો એવોર્ડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2004 અને 5માં મળ્યો છે. GDMA અને કેમેક્સિલના બેસ્ટ એક્સપોર્ટનો એવોર્ડ પણ મળી ચૂકેલ છે. તેઓ પાસ્ટ મેનેજિંગ ડિરેક્ટર ઓફ અંકલેશ્વર રિસર્ચ લેબના પાસ્ટ MD છે. વાઇસ ચેરમેન ઓફ અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી છે. મેમ્બર ઓફ મેનેજિંગ કમિટી ઓફ ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે. મેમ્બર ઓફ મેનેજિંગ કમિટી ઓફ આપણી એસોસિએશન છે. પાસ્ટ ચીફ કોઓર્ડિનેટર ઓફ DPMC છે. પાસ્ટ ચેરમેન ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર છે. પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર છે. His spouse Geeta Srivatsan is also director in Subhasri Pigment and she is trustee in Sanskar Deep Trust and actively involved in social activity of education. Couple is blessed with 2 sons, Dr. S. Avinash and S. Dhananjay. હું નરેશભાઈને વિનંતી કરીશ કે કે શ્રીવત્સનને પેમેન્ટો આપે. હું શ્રીવત્સન સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ આપે. I'll be very short. We are running out of time. Good evening to all of you. I should thank Ghana Music Lovers Group, especially Naresh Bhai and Manoj Bhai, for giving the opportunity of taking part in this such a beautiful program, and especially in a place like Ankleshwar, where it is absolutely industrial, area. Such type of, programs really make you more refreshing. Otherwise, rose, going to the factory and, doing a regular routine activity, this definitely makes a difference. And I know Naresh Bhai and Manoj Bhai, they have been very, very active in lot of social activities. Apart from this, is active in walkathon, cyclothon, and so many other programs. And we have been associated, and Subhasri Pigments in short, I would say we would like to associate ourselves in all these type of social activities, especially in Ankleshwar and Bharuch district. I thank once again for giving this opportunity, and thank you very much, and please enjoy this program. Thank you.
આપણા બીજા એક અતિથિ વિશેષ તુષાર પ્રભુને, એક અનુભવી પત્રકાર છે જેમણે પ્રિન્ટ મીડિયામાં 25 વર્ષ કામ કર્યું છે. આ વર્ષોમાં તેમણે ગોધરા કોમી હિંસા, લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ, સહકારી બેન્કિંગ ક્ષેત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુનાઓ વગેરે જેવા મહત્વપૂર્ણ ઘટનાઓ કરી છે. તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, DNA, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. હાલમાં તેઓ આસિસ્ટન્ટ એડિટર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે. તમને બધાને થતું હશે કે આ પત્રકારને સંગીત વિશે શું, પણ સંગીત એમનો જન્મજાત શોખ છે. તેમણે સંગીત વિશે અનેક લેખો લખ્યા છે અને તેમાં પણ ખાસ જૂના હિન્દી ફિલ્મ ગીતો અંગે તેમને વિશેષ રસ છે. જ્યાં સુધી સંગીતની વાત છે, તેમણે ક્યારેય કોઈ સંગીતમાં ઔપચારિક તાલીમ મેળવી નથી, પરંતુ તેમ છતાં તેઓ માને છે કે સાચું જ્ઞાન સંગીતકારકો અને ગાયકો સાથે સન્માનપૂર્વક વાતચીત કરવાથી મળે છે. તેમને લતા મંગેશકર, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને અન્ય અનેક ભારતીય ફિલ્મ સંગીત ઉદ્યોગના દિગ્ગજોના આશીર્વાદ મળ્યા છે. તેઓ એ પણ માને છે કે શ્રેષ્ઠ ગાયક બનવું તમારું પહેલું લક્ષ્ય ન હોય, બદલામાં એક સારો માનવી અને બધાનો સન્માન કરવો મહત્વનો છે. બીજી એક બાબતે પણ ખૂબ સ્પષ્ટ છે અને તે છે આ બધા જે અહીંયા મ્યુઝિશિયનો બેઠા છે તેમનું સન્માન. મંચ ઉપર ગાયકની પાછળ બેઠેલા લોકો તમારી રજૂઆતના સાચા શિલ્પી છે અને ગમે તેટલો મોટો કલાકાર હોય તો તે પણ ક્યારેય આ સંગીતકારોને માથું નમાવવાનું ભૂલશે નહીં, તેવું એ દ્રઢપણે માને છે. તુષારભાઈ આજે આપણી સાથે છે તે હરીશ જોશીના કારણે છે. એવું કહી શકાય કે હરીશ જોશીને પત્રકારિતાના પાઠ તેમણે ભણાવ્યા છે, એમના મેન્ટર છે. આવા સરળ વિચાર ધરાવતા અને અનુભવી પત્રકાર તુષાર પ્રભુને સન્માનિત કરવા માટે હું નરેશભાઈને વિનંતી કરું છું. સાથે હરીશભાઈ પણ સાથે જોડાય. તુષારભાઈ અને હવે પછી બે જણ જેની ઇન્ટ્રોડક્શન આપવાનો છું તે બોલવાના નથી, પણ સૌથી છેલ્લે આપણા બધામાંથી કદાચ સૌથી વધારે એક્સપિરિયન્સ, મેચ્યોર્ડ અને સંગીતનું જેમને સૌથી વધારે જ્ઞાન હશે તેવા લોકોમાંના એક છે, એટલે સૌથી છેલ્લે પોતાના પ્રતિભાવ આપશે. રવિન્દ્ર ખરાટ પ્રોફેશનલ મ્યુઝિશિયન છે. મહારાષ્ટ્ર, મુંબઈ બેઝ રહે છે અને ગિટારિસ્ટ છે. એટલે લીડ, બાસ, એકોસ્ટિક ગિટાર ઇન્ડિયન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1995થી કાર્યરત છે. વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો એમણે હિન્દી, મરાઠી, ગુજરાતી, ઉડિયા, રાજસ્થાની, બંગલા, ભોજપુરી આવી બધી ઘણી અલગ અલગ ભાષાઓના ગીતોમાં ગિટાર વગાડ્યું છે. કલ્યાણજી આનંદજી એટલે આનંદજી ઓફ કલ્યાણજી આનંદજી સાથે મ્યુઝિક વગાડ્યું છે. પ્યારેલાલજી ઓફ લક્ષ્મીકાંત પ્યારેલાલજી સાથે મ્યુઝિક વગાડ્યું છે. વિજુ શાહ, રવિન્દ્ર જૈન, અનુ મલિક, આનંદ મિલિંદ અને આવા બધા અનેક નામી કલાકારો સાથે એમણે મ્યુઝિક પરફોર્મ કર્યું છે. સ્ટેજ શેર કર્યું છે. ઘણા બધા ભારતમાં તો ખરા પણ વિદેશમાં પણ ઘણા બધા શો કર્યા છે, જેમાં USA, બેલ્જિયમ, થાઈલેન્ડ, મોરિશિયસ, હોંગકોંગ, સાયપ્રસ, કતાર આવી બધી જગ્યાએ એમણે પોતાના શો કર્યા છે. હું નરેશભાઈને વિનંતી કરીશ કે તેઓને આપણે સન્માનિત કરીએ.
યુ રવિન્દ્રજી. બીજા અતિથિ વિશેષ બંકિમ શાહ. મૂળ ઝઘડિયાના વતની છે પણ મુંબઈ બેઝ પ્રોફેશનલ મ્યુઝિશિયન છે અને રિધમ એરેન્જર છે. એટલે કદાચ સૌથી વધારે ડિફિકલ્ટ ટાસ્ક હોય એને પર્કશન પ્લેયર એવું કહે ને બંકિમભાઈ, પરકશન પ્લેયર એવું કહી શકાય, એવું કહેવાય. એમણે જીતુ તપન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી, અનુ મલિક અને નિર્મલ મુખર્જી સાથે જેવા ડાયરેક્ટર, મ્યુઝિક ડાયરેક્ટરોની સાથે કામ કર્યું છે. હિન્દી પિક્ચરો કસમ છૂટકી, દુક્કા કર, ગંગા કિનારે, આ બધા અનેક પિક્ચર દરમિયાન એમણે આ મ્યુઝિક આપ્યું છે. ટીવી શો એર હોસ્ટેસ, રિપોર્ટર, અજુબા, છોટી બડી બાતે, કલ ઓર આજ અને લડ્ડુ સિંહ, ટેક્સીવાલા, આવી બધી ઘણા ટીવી શો દરમિયાન પણ એમણે મ્યુઝિક આપેલું છે. જેવા લિજેન્ડરી મ્યુઝિશિયન્સ છે જેમ કે જીતુ તપન છે, શંકર મહાદેવન છે, લક્ષ્મીકાંત પ્યારેલાલ છે, બાબુલ સુપ્રિયો છે, ઉષા ઉત્તપ છે, સુદેશ ભોસલે છે, અનુ મલિક છે, ઉદિત નારાયણ છે, અમિત કુમાર છે, આવા બધા દિગ્ગજ મ્યુઝિક આર્ટિસ્ટ સાથે પણ એમણે સ્ટેજ શેર કર્યું છે. એમના ઘણા બધા મેજર શો, દિવ્ય ભાસ્કર ઓપનિંગ, મુંબઈ પોલીસ શો વિથ બોલિવૂડ સ્ટાર, જયપુર સંકલ્પ, ફર્સ્ટ એવર નેશનલ ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક એન્ડ ડ્રામા ફોર ધ મેન્ટલી હેન્ડીકેપ્ડ એન્ડ અધર કાઉન્ટલેસ શોઝ, આવા બધા અનેક એમણે શો કર્યા છે. ઇન્ટરનેશનલ યાત્રાઓ પણ ઘણી કરી. નાયરોબી, દાર es salaam, એન્ટવર્પ, ન્યુયોર્ક, ન્યૂ જર્સી, લોસ એન્જલસ, આવી બધી ઘણી ઇન્ટરનેશનલ સિટીમાં પણ એમને મ્યુઝિક આપ્યું છે. આવા બંકિમભાઈ શાહને હું નરેશભાઈને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરે. થેન્ક યુ બંકિમભાઈ. આ સ્કેચ જેણે તૈયાર કર્યા તપસ્વીની યાજ્ઞિક, છેલ્લા 4-5 દિવસ પહેલા નરેશભાઈને વિચાર આવ્યો કે તપસ્વીની કહીએ કે આ સ્કેચ તૈયાર કરે. છેલ્લા 3 દિવસ દરમિયાન એને તાવ હતો પણ છતાં એને આજે લગભગ બપોરે 12 વાગ્યા સુધીમાં આ 7 મહાનુભાવોના સ્કેચ તૈયાર કર્યા. હું નરેશભાઈને વિનંતી કરીશ કે ગાના મ્યુઝિક લવર વચ્ચેને પેમેન્ટો આપે. બે દિવસથી સ્વાભાવિક છે કે આવો કાર્યક્રમ એટલે એનું હોમવર્ક ઘરે કરવું પડતું હોય. તો આગળના 2 કાર્યક્રમ પહેલા અમને અચાનક આને સરપ્રાઈઝ ગિફ્ટ આપેલી અમારા મારો ને મનોજના બંનેના ફોટાની. એટલે મારો ફોટો હોમવર્ક કરતો ત્યારે બાજુમાં જ હતો. એટલે મને તરત અચાનક વિચાર્યો કે ધીસ ઇઝ ધ બેસ્ટ ગિફ્ટ. અને પછી બરોડા હતી, કોલેજમાં હતી, ત્યાંથી બીમાર હતી, આવી ગઈ અને સી કમ્પ્લીટેડ. થેન્ક યુ. મિત્રો, આજે આ કાર્યક્રમ જે રજૂ કરી રહ્યા છે તેની 2 મહિનાની જર્ની રહી. એટલે લગભગ 8 અઠવાડિયા અગાઉથી આ જર્ની ચાલુ થઈ.
શરૂઆતમાં જ્યારે નામો મંગાવ્યા ત્યારે 95-97 પાર્ટિસિપન્ટના નામ આવ્યા હતા અને 95-97માંથી લગભગ ધીરે કરીને શ્રેષ્ઠ 22 જેમને લાગ્યા એ આ બધા મ્યુઝિશિયનો અને આપણી સાથે 2 વ્યક્તિ એવી રહી, એક અલકાબેન અને બીજા પિનાકીનભાઈ શાહ. પિનાકીનભાઈ ક્યાં છે? આવે છે, ઓકે. અમારા કરતાં અલકાબેન અને પિનાકીનભાઈ વધારે મહેનત કરી છે એવું કહી શકાય. કારણ કે સતત 8 અઠવાડિયા સુધી દર શનિ રવિ અથવા શનિવાર અથવા રવિવારે અમે કદાચ પહોંચ્યા ન પહોંચ્યા, વહેલા મોડા પહોંચે, પણ તેઓ તો અચૂક સમયસર હાજર થઈ જ જાય. અને આજે આપણી સાથે આપણી સમક્ષ આ 22 પાર્ટિસિપન્ટ પોતાના ગીતો રજૂ કરશે. તે અલકાબેન અને પિનાકીનભાઈને હાજરી છે. પિનાકીનભાઈ આવી ગયા છે. પિનાકીનભાઈ સ્ટેજ ઉપર આવો. નરેશભાઈને વિનંતી કે ગાના ગુરુપતિ અલકાબેન અને પિનાકીનભાઈનું પણ અભિવાદન કરશે. એક્સલન્સી. પિનાકીનભાઈ ઉત્તમ ગાયક તો છે જ. બસ હવે ફક્ત 2 મિનિટ છે. ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ વતી અમારા આમંત્રણને માન આપીને આવેલ બધા જ મહાનુભાવો, પાર્ટિસિપન્ટ્સ, મ્યુઝિક પ્રેમી મિત્રો અને તેમના પરિવારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર સંસ્કારદીપ શાળા અને સંસ્કારદીપ ટ્રસ્ટનો, કૃષ્ણા સ્ટુડિયો, નર્મદા ચેનલ, કૃષ્ણા AID ટ્રસ્ટ જે આ હોલ આપણને ઉપલબ્ધ થયો છે, નોટિફાઈડ એરિયા ઓથોરિટી, DPMC, ખાસ તો અનુપ જૈન ફોર ગ્રુપ સોંગ. સૌથી છેલ્લે ખબર પડશે કે અનુપભાઈની મહેનત કેવો રંગ લાવે છે, એટલે બધા જ ખાસ રોકાજો. દર વખતે સુંદર ગીતો રજૂ થતા હોય છે. મ્યુઝિશિયન પ્રતિકભાઈ, ભૂપેન્દ્રભાઈ, નયનભાઈ, ડૉક્ટર નિખિલ કામલે, નિરંજન ભગત, એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. જનરેટર સેવા માટે નિલેશભાઈ, શ્રીજી જનરેટર, મંડપ સર્વિસ માટે પાર્થ, MOC માટે અલકાબેન, અંજલ અને દિયા. અને આ કાર્યક્રમ આપણે સૌ સફળતાપૂર્વક કરી શકીએ છીએ તેના માટે આર્થિક સહયોગ આપનાર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સુનિલ નેવે, કે શ્રીવત્સન, ચંદુભાઈ કોઠિયા, મનસુખભાઈ વેકરિયા, સુરેશભાઈ રામદેવ કેમિકલ, વિનુભાઈ પાદરિયા, મહેશભાઈ પટેલ પ્રજ્ઞા કેમિકલ, ભરતભાઈ પટેલ રચના ડાયકેમ, કિરણ મોદી અને RD મહેતાનો અમે તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હવે વધારે સમય ન લેતા આ મંચ પાર્ટિસિપન્ટને સોંપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બધા જ મહાનુભાવોને વિનંતી પોતાનું સ્નાન લે. એમના તરફથી જે કંઈ ગાઈડલાઈન મળે એ તમારે સાંભળવાની છે. એ જે કંઈ ઓબ્ઝર્વ કરે એમાંથી તમારા બેસ્ટ 3ને ડિક્લેર કરશે. અને લતાજીનો જે કાર્યક્રમ ભરૂચમાં થઈ રહેવાનો છે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં, એના માટે બી એમનો પ્રયત્ન રહેશે કે ગાના ગ્રુપમાં પાર્ટિસિપેટ થયેલામાંથી કોઈને લિફ્ટ કરી શકાતા હોય તો લિફ્ટ કરીને એ કાર્યક્રમમાં રજૂ કરવાનો પૂરતો પ્રયત્ન કરશે. તો સૌ ચેક સુધી બેસે અને આપણા બેસ્ટ 3નું ડિક્લેરેશન જોઈને પછી જાય. થેન્ક યુ. જ્યારે ગાના ગ્રુપની વાત થતી હોય તો આપણે કાજલબેનને કેવી રીતે ભૂલી શકીએ? તો જોરદાર અમારા કાજલબેન માટે જોરદાર તાલીઓ. થેન્ક યુ સો મચ મનોજભાઈ અને નરેશ અંકલ. સર્વ પાર્ટિસિપન્ટ્સ બધા આવી ગયા છે, પણ જે પાછળ ઊભા છે જેમને કોઈ તકલીફ ન હોય પગની, તો જો આપ બેસી શકતા હોય નીચે તો આપ પ્લીઝ બેસી શકો છો. અહીંયા સ્ટેરકેસ પર થોડી જગ્યા છે, આપ ઊભા રહેશો તો કદાચ પગ મારા પણ દુખશે. એના શબ્દોથી એ ગીત સુંદર થતું, પણ એ ગીતની
જો સંગીત જ ના હોય તો એ ગીત કેવું? આજે આ ગાના ગ્રુપનો જે આપણે પ્રોગ્રામ માણી રહ્યા છે એની સાથે આપણને જે સંગીત આપી રહ્યા છે એવા સંગીતમય જે કલાકારો છે એમનો આપણે ટૂંકો પરિચય લઈ લઈશું. આપણી સાથે જોડાયેલા છે પ્રતીકભાઈ પંચાલ, જેઓ CM એકેડેમી સ્કૂલની અંદર સંગીત આપી રહ્યા છે. રૂપેન્દ્રભાઈ સોલંકી, જેઓ 30 વર્ષથી મ્યુઝિક ફિલ્ડમાં જોડાયેલા છે. નયનભાઈ છત્રીવાલા, જેઓ મ્યુઝિક ટીચર છે DPS સ્કૂલ ભરૂચ. તબલામાં જ વિશારદ છે ભાઈ, જેમને શીખવું હોય ને તો આ એક્સપર્ટ સાથે જરૂરથી જોડાઈ જજો. સાથે જ નવા યુવા પેઢી બી આપણી સાથે છે. નિરંજનભાઈ, જેઓ ઓક્યુપેડમાં છે, તેઓ સુંદર ગીત પણ ગાય છે. ડૉક્ટર નિખિલભાઈ કામલે, એમની વાત તો હું સાચી કહું, યંગ મેન ડૉક્ટર છે પણ ગિટારનો એટલો શોખ છે કે નાના ભૂલકાઓને તેઓ ગિટાર પણ શીખવાડી રહી છે. ગાના ગ્રુપના એક પાર્ટિસિપન્ટ્સ હતા, એક્સ સ્ટુડન્ટ જેને કહેવાય, એમને વાંસળી વગાડવાનો ખૂબ જ શોખ. આજે તેઓ પણ વાંસળીનું આપણી સાથે ખૂબ જ સુંદર મ્યુઝિક આપવાના છે. તેવા સુશીલભાઈ પાટીલ આપણી સાથે જોડાયા છે. થેન્ક યુ સો મચ. સીમા ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે જોબ કરી છે અને લિટલ મિલેનિયમ સ્કૂલમાં મ્યુઝિક ટીચર તરીકે પણ સેવા આપી છે. તો આવો એમના મીઠા મધુર સૂરમાં સાંભળીએ લજ્જા ગગન. સૌપ્રથમ અહીંયા હાજર દરેક મહેમાનોનો, દરેક ઓડિયન્સનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે તમારો કિંમતી સમય ફાળવીને અમને બધાને સાંભળવા આવ્યા. બીજું હોપ કે હું લતા દીદીના આ સોંગને ન્યાય આપી શકું. लग जा गले के फिर
સાંભળીને હવે તો એવું જ થાય છે કે આજની રાત જેવી સુરીલી રાત આપણને પાછી મળવાની જ નથી. ખૂબ બધી તાળીઓ એક વખત ફરીથી 1966માં આવેલું મમતા ફિલ્મનું રહે ના રહે હમ ગીત આપણી સમક્ષ લઈને આવી રહી છે મિશ્રી બાબરિયા, જે સીએમ એકેડમીમાં 6th સ્ટાન્ડર્ડમાં ભણી રહી છે. તો એક નાની બાળકીમાં આટલી સુંદર કૃતિ લઈને આપણી સમક્ષ આવી રહી છે, તો ખૂબ બધી તાળીઓથી ને બધા